ખેલાડીઓની ચહલપહલ જોવા મળી રહી છે। તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પેપર લીક મામલે આ મહત્વના સમાચાર। પેપર લીક કેસની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। તો હવે નીટ 2026ની પરીક્ષા ફરી યોજવામાં આવશે। તો GUESSના બહાને લીક થયું હતું પેપર અને નીટ 2026ની જે પરીક્ષા રદ કરવામાં આવી છે તેનું પેપર હવે ફરી લેવામાં આવશે। પેપર લીક બાદ નીટની પરીક્ષા રદ કરવામાં આવી હતી। તો હવે ફરી એકવાર જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવશે। નીટ 2026ની જે પરીક્ષા વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવી તે પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। પેપર લીક કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। હવે નીટ 2026ની પરીક્ષા ફરી યોજવામાં આવશે। તો હાલ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ફરી એકવાર આ જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવશે। ફરી એકવાર નીટ 2026ની જે પરીક્ષા છે તે ફરી એકવાર લેવામાં આવશે। તો પેપર લીક બાદ નીટની પરીક્ષા હાલ રદ કરી દેવામાં આવી છે। તો પેપર લીક કેસની તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવશે। વોટ્સએપ પર વાયરલ થયા હતા જે ફોટોઝ હતા તે પણ વાયરલ થયા હતા। પેપર લીક કેસની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે અને સીબીઆઈ દ્વારા તમામ તપાસ કરવામાં આવશે। તો હવે ફરી એકવાર નીટ 2026ની જે પરીક્ષા છે તે યોજાવાની છે। ગેસના બહાને લીક થયું હતું પેપર અને વોટ્સએપ પર જે ફોટા છે તે પણ ફરતા થયા હતા। 125 પ્રશ્નો જે હતા તે પૂછવાના હતા અને તે પ્રશ્નોત્તરી જે આખી જે છે તે વાયરલ થઈ હતી અને 23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આજે પરીક્ષા આપવામાં આવી હતી અને ફરી એકવાર આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે। તો ગુજરાતની વાત કરીએ તો લગભગ ગુજરાતના 85,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી અને તેમને પણ હવે ફરી એકવાર આ પરીક્ષા આપવી પડશે અને આખી જે તપાસ છે તે હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। સંવાદદાતા સંજય અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, આજે નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી અને ફરી એકવાર તેની પરીક્ષા યોજવામાં આવશે। વિદ્યાર્થીઓને આમાં કેટલું નુકસાન થઈ રહ્યું છે અને શું અપડેટ આખી ઘટનામાં મળી રહ્યું છે? 2026ની પરીક્ષા જે છે તે 3 મેના રોજ લેવાઈ હતી અને એ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા યોજાઈ હતી, પરંતુ એ પરીક્ષા ક્યાંક ને ક્યાંક પેપર લીક અને ગડબડીના મામલો જે સામે આવ્યો અને તેના કારણે કેન્દ્રીય એજન્સીઓને જે માહિતી મળી હતી અને તેના તપાસના આધારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આખી સમગ્ર મામલે સીબીઆઈ તપાસ કરવામાં આવશે એ પ્રકારે જણાવવામાં આવ્યું છે। 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જે છે તે સ્તરમાંથી આ કોલેજોમાં એન્ટ્રન્સ માટે આ નીટની પરીક્ષા લેવાતી હોય છે અને તેના માટે આ પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી। ફરી એકવાર આ વિદ્યાર્થીઓની જે છે મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે આ પ્રકારનો મામલો સામે આવ્યો છે। ગડબડી પરીક્ષામાં થઈ હોવાનું ખાસ કરીને રાજસ્થાન અને કેરળના જે કેન્દ્રો છે ત્યાંથી એ વિગતો સામે આવી રહી છે કે ત્યાં ક્યાંક ને ક્યાંક પેપર લીક કે પછી તેમાં પેપરમાં ગડબડી થઈ હોવાની વિગતો જે સામે આવી રહી છે અને એની તપાસ। તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, આ ફરી એકવાર એ પ્રકારની ઘટના કે જ્યાં નીટ પરીક્ષાની હવે પરીક્ષા જ આખી રદ કરવી પડી કારણ કે પેપર લીક થયું હતું। સૌથી પહેલા આપનું રિએક્શન લેવા માંગીએ છીએ। હાલો જી। 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર પેપર લીક માફિયાઓને રાજકીય આશ્રય આપ્યો। 2024માં આ જ રીતે પેપર લીકનું મોખું કૌભાંડ જેનું કેન્દ્ર સ્થાન ગુજરાત હતું પણ સરકારે એને છાવ્યા। નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે નીટની પરીક્ષાની વ્યવસ્થા કરે છે મોટા કૌભાંડમાં એના પદાધિકારીઓના નામ હોવા છતાં એને બચાવવામાં આવ્યા। ગુજરાતની અંદર 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે। ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર પેપર માફિયાઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે? આ આખી વ્યવસ્થાની અંદર જયારે પેપર લેવાની આયોજન થયું એના 3 દિવસ પહેલા જુદા જુદા રાજ્યોમાંથી આ સંપૂર્ણ પ્રશ્નોના જવાબ સાથે આખી વસ્તુ ગેસ પેપરના નામે આવી ગઈ હતી। હું ફરી પુનઃ તમારા માધ્યમથી કહું, ગેસ પેપરના નામે આખા પેપરો આપી દેવામાં આવ્યા હતા, જવાબ સાથે આપી દેવામાં આવ્યા હતા। 40 લાખથી લઈને 70 લાખ 40 લાખથી 70 લાખ રૂપિયાના ભાવ બોલાતા હતા। સુરતની અંદર પણ હોટલની અંદર 14 રાજ્યોના જુદા જુદા વિદ્યાર્થીઓને ભેગા કરીને આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। સિકર જ્યાંથી આ સેન્ટર છે જ્યાંથી પેપરોના ખેલ ચાલ્યા એને પણ મલ્ટી સ્ટેટના હતા, એટલે કેરાલા સિકર કરીને મલ્ટી સ્ટેટનું કૌભાંડ છે। અને આ એજ્યુકેશન માફિયાઓ નીટની પરીક્ષા આવે, JEE ની પરીક્ષા આવે, કોમ્પિટિટિવ એક્ઝામની આવે ત્યારે આખા દેશની અંદર આ સમસ્યા। ત્યારે કોંગ્રેસ પક્ષના
નેતા અને લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા રાહુલજીએ દેશના 22 લાખ યુવાનો અને એમના વાલીઓની ચિંતાને વાચા આપી અને અમે દબાણ ઉભું કર્યું કે સરકાર શા માટે પેપર લીક માફિયાઓને રાજકીય આશ્રય આપે છે. પ્રિયંકાજીએ પણ આ મુદ્દાને ઉઠાવ્યો, એને સિવાય ઉઠાવ્યો અને આખા દેશની અંદર તમે જોતા હશો કે અંતે સરકારે સ્વીકારવું પડ્યું. નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને કેમ સરકાર રાજકીય આશ્રય આપીને બચાવી રહી છે, કેમ એની જવાબદારી નક્કી નથી થતી? આ દેશના સામાન્ય ઘરના વાલી વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન છે. સરકારની એવી કઈ મજબૂરી મોદી સરકારની છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને કેમ બચાવવામાં આવી રહ્યા છે, કેમ એની તપાસ નથી થતી? આ સમગ્ર મુદ્દાની તલસ્પર્શી તપાસ થવી જોઈએ. આ દેશના લાખો બાળકોના ભવિષ્યનો સવાલ છે, ભાવિ તબીબોના ભવિષ્યનો સવાલ છે. ત્યારે સરકાર મહેરબાની કરીને લીપાથોપી ન કરે, કૌભાંડના કારનામા કરનારાઓને જેલ પાછળ ધકેલવા જોઈએ. એના બદલે ઉલટું સરકાર એને જેલને બદલે મેલમાં સાચવી રાખે એ કેટલે અંશે વ્યાજબી. જી મનીષભાઈ, અવારનવાર જ્યારે પણ આ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવાતી હોય છે ત્યારે આ પ્રકારના જ્યારે છબરડા સામે આવે ત્યારે વિદ્યાર્થીઓનો સમય વેડફાતો હોય છે, પૈસા વેડફાતા હોય છે, તે લોકો એટલું ભણ્યા હોય તે વેડફાતું હોય છે અને ફરી એકવાર તે લોકોને પરીક્ષા આપવા માટે બેસવું પડતું હોય છે. એટલે આ સમય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર એક સવાલ ઉદ્ભવી રહ્યો છે. નહીં, એટલે સરકાર જાણી જોઈને સરકારની જવાબદારી બને છે કે પારદર્શક રીતે પરીક્ષા થાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપ સરકારની અંદર ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવ્યો છે. ભરતી ભ્રષ્ટાચારને ભાજપ સાથે ચાલે છે. સરકારી નોકરીઓના પેપર લીક થાય. ગુજરાતમાં 24 કરતા વધુ સરકારી ભરતીના થયા. એ વ્યાપક કૌભાંડ હતું. વ્યાપક કૌભાંડ મધ્યપ્રદેશમાં હતું અને આ નીટનું કૌભાંડ આખું દેશવ્યાપી છે. એ પણ આપણી નજર સામે આપણે જોવામાં આવે છે. ત્યારે હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને સરકાર શા માટે રાજકીય આશ્રય આપે છે? 2024ની અંદર 2021 ને 2016માં પરીક્ષાના પેપર લીક થયા હતા. 2026માં એનું પુનરાવર્તન થયું. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનને કેમ સરકાર રાજકીય આશ્રય બચાવી રહી છે? આનો જવાબ મોદી સરકારે આપવો જોઈએ. જી મનીષભાઈ, સત્તામાં રહેલ સરકાર દ્વારા કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તે તો સવાલમાં છે, પરંતુ એક વિપક્ષ તરીકે આપના દ્વારા શું પક્ષ મૂકવામાં આવશે? મનીષભાઈએ તેમના જે સવાલોના જવાબ હતા તે આપ્યા અને ત્યારબાદ હવે જે અત્યારની પરિસ્થિતિ છે તે કયા પ્રકારે તપાસ થાય છે તે પણ એક સવાલનો વિષય છે. સંવાદદાતા સંજય અમારી સાથે જોડાયેલા છે. સંજય, મનીષભાઈ સાથે પણ વાત થઈ, તેમના દ્વારા પણ ફરી એકવાર સંજયને જોડવાનો પ્રયત્ન કરીશું. તો જે પ્રમાણે એક બાદ એક અપડેટ મળી રહ્યું છે, સવાલો આખરે ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે લગભગ 23 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ પરીક્ષા આપવામાં આવી હતી અને હવે તેમના ભવિષ્યનું શું તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. सुरक्षा की बात करते हैं, बेटियों की बात करते हैं. आज बेटियां हमारे साथ यहाँ आई हैं, वो मांग कर रही हैं, नीट के विद्यार्थी हैं कि हमारा भविष्य क्या? हमारे माँ बाप ने हमें बहुत मेहनत करके पढ़ाया लिखाया, लेकिन आज क्या है? तो ये मांग है हमारी कि एनटीए को बैन किया जाए. सरकार इसकी जिम्मेदारी लेते हुए, धर्मेंद्र प्रधान नैतिक जिम्मेदारी लेते हुए अपना इस्तीफा दे. धर्मेंद्र प्रधान मुर्दाबाद, मुर्दाबाद, मुर्दाबाद. તો આ વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાનો બળાપો કાઢવામાં આવી રહ્યો છે અને સ્પષ્ટ રીતે કહેવામાં આવી રહ્યું છે કે જે એનટીએ છે તેને બરતરફ કરવામાં આવે તેવી વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ અને તેના દ્વારા 3 મેના રોજ જે નીટ 2026 પરીક્ષા યોજવામાં આવી હતી તે હવે રદ કરી દેવામાં આવી છે.